રાજકોટના યોગી દર્શન સોસાયટીમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધા કુસુમબેન ટાંક સોશિયલ મીડિયા પર વેઇટ લોસની દવાની જાહેરાત જોઈ અને સાયબર ઠગોની જાળમાં ફસાતા ₹84 લાખની માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો। વર્ષ 2024થી સક્રિય સાયબર ગેંગના ગઠિયાઓએ પોતાની આરબીઆઈના કર્મચારી તરીકે ઓળખ આપી અલગ અલગ ચાર્જ અને બહાના હેઠળ તબક્કાવાર વિભિન્ન બેંક ખાતાઓમાં કરોડો જેવી રકમ ટ્રાન્સફર કરાવી લીધી। આ કૌભાંડ આચરનાર દિલ્હીની સાયબર ગેંગના ગઠિયા મોહમ્મદ અલીની રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાનું માર્ગદર્શન હેઠળ પોલીસે ગુનો નોંધી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા તપાસ તેજ કરી છે। હાલ પોલીસ આ ઠગાઈમાં સંડોવાયેલા અન્ય સાગરીતો અને બેંક એકાઉન્ટ્સના મૂળ સુધી પહોંચવા માટે સઘન પૂછપરછ હાથ ધરી છે। તેલંગાણા હાઈકોર્ટના ઓર્ડર પણ બતાવવામાં આવ્યા હતા અને આરબીઆઈના કર્મચારી તરીકે ઓળખ પણ આપી હતી હર્ષવર્ધન નામના વ્યક્તિએ। તો એ રીતે બેન પાસેથી ટોટલ 84.38 લાખ 84,38,000 રૂપિયા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવેલ હતા। આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફોર્જરી પ્લસ ચીટિંગ અને ખોટી ઓળખ આપવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં એક હર્ષવર્ધન નામથી જે વાત કરનાર આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલ છે, જેમનો અસલી નામ મોહમ્મદ અલ્તમ